નમસ્કાર મિત્રો મિત્રો ફાંસી આપો ફાંસી આપો ફાંસી આપો મનુષ્યના રૂપમાં હેવાન આચાર્યને ફાંસી આપો આ પ્રકારની માગ દાહોદથી ઉઠી રહી છે। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળાથી એક બનાવ સામે આવે છે। આ બનાવે સમગ્ર ગુજરાતને હલાવી દીધું છે। આદિવાસી સમાજની એક ગરીબ પરિવારની દીકરી ગુજરાતના નકશામાં છેવાડે રહેતી આ દીકરી સાથે જે પ્રકારની ઘટના થઈ છે એ ઘટના સમગ્ર તંત્રને હલાવી રહી છે, સમગ્ર સિસ્ટમને એક પડકાર ફેંકી રહી છે। ગુજરાત મોડેલની વાત કરવામાં આવે કરો કોઈ વાંધો નથી, પરંતુ આ પ્રકારના બનાવ ન બને તે પણ જવાબદારી હોય છે। મૂળ વાત એ છે કે આટલી મોટી ઘટના બની, આદિવાસી દીકરીને ન્યાય મળશે કે નહીં એ પણ હજુ પ્રશ્નાર્થ ચિહ્ન છે, પરંતુ ત્યાંના ધારાસભ્ય અને સાંસદ પણ ચૂપ છે। કેમ? શું તેમના કામમાં નથી આવતું, ફરજમાં નથી આવતું? સિંગવડ તાલુકામાં જે ઘટના બની છે તે લીમખેડામાં આવે છે। શૈલેષ ભાભોર ત્યાંના ધારાસભ્ય છે, સાંસદ જશવંતસિંહ ભાભોર કેમ ચૂપ છે? શું એક નિવેદન આપવું, આ બાબતને લઈને પીડિત પરિવાર સાથે મુલાકાત કરવી તેમની ફરજમાં નથી આવતું? સામાન્ય રીતે અન્ય રાજ્યમાં આ પ્રકારની ઘટના બને છે, આપણે સ્ટેટસ મૂકી દઈએ છીએ। અન્ય રાજ્યમાં આ પ્રકારની ઘટનાઓ બને છે તો ગુજરાતના નેતાઓ રેલી કાઢે છે, ત્યાં સુધીના સમાચાર આપણે જોયા છે અને કાઢવી પણ જોઈએ। કોઈ પણ વ્યક્તિ સાથે આ પ્રકારની ઘટના બને એ ક્યારે પણ ચલાવી ન લેવાય, પરંતુ વાત આ તો આપણા ગુજરાતની છે, કેમ કોઈ બોલતું નથી? ત્યાંના ધારાસભ્ય અને સાંસદ તો પોતાની પોલિટિકલ પ્રોફાઇલ બગડે નહીં આ વિચારીને હજુ સુધી કોઈ નિવેદન ન આપતા હોય, પરંતુ અન્ય નેતાઓ ક્યાં છે? શું આ મામલો હજુ સુધી નાનો લાગી રહ્યો છે? એક દીકરી કે જે હજુ પ્રથમ ધોરણમાં અભ્યાસ કરે છે, એક દીકરી કે જે હજુ ફક્ત 6 વર્ષની છે, પોતાનું આગળનું જીવન જુએ એ પહેલા જ એક આચાર્ય તેની સાથે બળાત્કારનો પ્રયત્ન કરે છે અને તેને મોતને ઘાટ ઉતારી દે છે। આપણે વાત કરી હતી કે તોરણી પ્રાથમિક શાળાની આ ઘટના છે અને માં પોતાની દીકરીને લઈને ઊભી હતી, શાળાએ તેને લઈ જવાની હતી તોરણી પ્રાથમિક શાળાએ। આચાર્ય ગાડી લઈને જતા હતા, કાળા કાચવાળી ગાડી હતી। માને થયું કે બાળકીને આની ગાડીમાં બેસાડી દઉં, એ શાળાએ હેમખેમ પહોંચી જશે, પરંતુ જમાનો એટલી હદે ખરાબ છે કે એ જ આચાર્ય એ બાળકી પર બળાત્કારનો પ્રયત્ન કરે છે અને તેની હત્યા પણ કરી દે છે। હવે મૂળ વાત તો એ છે કે પીએમ રિપોર્ટ સામે આવ્યો ત્યારબાદ આ ઘટના સમગ્ર સામે આવી અને પોલીસે પણ કઈ રીતે આરોપીને પકડ્યો એ બાબતે આપણે વાત કરી છે। પોલીસે ગૂગલ ટાઈમલાઈન માધ્યમે તપાસ કરી, પોલીસે તમામ ત્યાંના લોકોની પૂછપરછ કરી, આરોપીની પૂછપરછ કરી, ત્યારે ખબર પડી કે આ તો બોલે છે કંઈક અને સ્થિતિ કંઈક છે। 3 દિવસ 72 કલાક સુધી કામ કરવામાં આવ્યું, 10 જેટલી ટીમો બનાવવામાં આવી, ત્યારબાદ આ આચાર્ય પકડાય છે। આ આચાર્ય કોઈ જેવી તેવી વ્યક્તિ નથી। આદિવાસી દીકરીને, ગુજરાતની આ દીકરીને ન્યાય અપાવવા માટેની વાત એટલા માટે છે કારણ કે આ આચાર્ય પણ મોટી રાજકીય વગ ધરાવે છે। ભારતીય જનતા પાર્ટી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સહિત કેટલી મોટી સંસ્થાઓ સાથે આના છેડા અડેલા છે, તેના ફોટા વાયરલ થયેલા છે। આ રાજકીય વગ ધરાવતા વ્યક્તિને કાયદાનો પાઠ ન ભણાવવામાં આવે અથવા તો પોતે લાગવગ કરી મોટા છેડા અડાડી બહાર નીકળી જાય, એ કદી પણ ચલાવી ના લેવાય। કાયદો કાયદાનું કામ કરી રહ્યો છે, પરંતુ મૂળ વાત એ છે કે આ ગરીબ આદિવાસી પરિવારની દીકરીને ન્યાય મળશે કે નહીં। ડીએનએ ટેસ્ટ માટે લીમખેડા આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા આ નરાધમને અને ત્યારબાદ તેના ડીએનએ લેવામાં આવ્યા છે, લીમખેડા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। 14 દિવસના રિમાન્ડની વાત કરવામાં આવી હતી, માગ કરવામાં આવી હતી, 4 દિવસના રિમાન્ડ મળ્યા છે, પરંતુ વાત એ જ છે કે એ જે આચાર્ય છે તેને ખરા અર્થમાં સજા મળશે કે નહીં। આ ઘટના કોઈ પણ રાજકીય નથી, આ ઘટનામાં રાજકીય નેતાઓ ચૂપ છે કારણ કે તેમાં તેનો સ્વાર્થ છે, પોલિટિકલ કરિયર ખતમ ના થઈ જાય આ માનીને ચૂપ છે। દાહોદના લોકોએ, દાહોદની જનતાએ, દાહોદ લોકસભાએ શું નથી આપ્યું? 3 લાખથી પણ વધુની લીડ ત્યાંના સાંસદને આપી, જશવંતસિંહ ભાભોરને। થોડું તો કાયદો કડક રાખો સાહેબ, તંત્રને થોડું તો હાથમાં રાખો।
આપના વિસ્તારમાં આ પ્રકારની પ્રવૃત્તિ કરતા લોકો ફરી રહ્યા છે એ આપને શું ન ખબર હોય? અસામાજિક તત્વો જે ફરી રહ્યા હોય તેના પર લગામ રાખવી એ આપની ફરજ છે. ને આ પ્રકારની પ્રવૃત્તિ કોઈ ન કરે, પ્રવૃત્તિ કરતા પહેલા પણ વિચારે એટલો કડક કાયદો રાખવો પણ આપનામાં આવે છે. આચાર્યની રાજકીય વગ હતી, આચાર્યના સંપર્કો મજબૂત હતા, એટલે આચાર્ય કંઈ પણ કરી નાખશે. આ ઘટના સામે આવી છે તો એવું નથી, એવું ન માની લેવાય કે આ ઘટના બસ એક જ તે વિસ્તારમાં બની હોઈ શકે. હું તો એમ કહું છું કે દાહોદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં કેટલી પણ આવી ઘટનાઓ હશે કે જે બનતી હશે પરંતુ દબાવી દેવામાં આવતી હશે. વાત તો ત્યાં આવીને જ અટકે છે ને કે જે સામાન્ય પરિવારમાંથી આવે છે એમને શું ન્યાય મળે છે કે નહીં. આચાર્યના DNA ટેસ્ટ લઈ લેવામાં આવ્યા છે, તેના રિમાન્ડ મંજૂર થઈ ચૂક્યા છે, પરંતુ વાત એ છે કે બળાત્કારનો પ્રયત્ન કરવામાં આવ્યો. આ જે વાત છે ને લોકોને ખૂંચી રહી છે ખરા અર્થમાં. તેનો પરિવાર શું વિચારે છે, એના પરિવાર સાથે શું અત્યારના ચાલી રહ્યું છે અમે નથી જાણતા, પરંતુ બળાત્કારનો પ્રયત્ન, તમને લાગે છે કે બળાત્કારનો પ્રયત્ન કર્યા પછી એની હત્યા કરવામાં આવે એ બળાત્કાર કરતાં ઓછું છે? એ બળાત્કાર કરતાં પણ વધુ છે, કારણ કે તમે એ પ્રયત્ન કર્યો એટલા માટે એ દીકરી બૂમો પાડવા લાગી, તમારી સામે વિરોધ કરવા લાગી, અને એ વિચારીને કે આ કોઈને કહી દેશે અને તમે એની હત્યા કરી નાખો છો. કેટલું યોગ્ય છે? બાળકી શું, તમે તેનો બળાત્કાર કરો, દુષ્કર્મ કરો અને બાળકી બૂમો પણ ના પાડે? 1 વર્ષની બાળકી, અને જે સમાચાર મળ્યા છે જે આચાર્ય છે તેનો પણ પરિવાર છે, તેમના ઘરે પણ દીકરી છે. પોતાના ઘરે આ પ્રકારના બાળકો ફરી રહ્યા હોય તો પછી કઈ રીતે હિંમત હોય એક આચાર્યને? કઈ રીતે હિંમત આવે કે અન્યની એક માસૂમ, અન્યના કાળજાના કટકાને આ પ્રકારે પીંખી નાખવો? બળાત્કારના પ્રયત્નની વાત આવી છે, 100% કાયદાનું કામ કરે છે. PM રિપોર્ટ આવ્યો છે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જે આવ્યું છે માનવાનું છે, પરંતુ વાત એ છે કે એ બળાત્કારનો પ્રયત્ન બળાત્કારથી ઓછો ન માની શકાય. ત્યાંના કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો, રેલી કાઢવામાં આવી. પૂર્વ ધારાસભ્ય પ્રભાબેન તાવિયાડ સહિતના લોકો ભેગા થયા હતા, પૂર્વ ધારાસભ્ય, અને માગ કરી છે, અને માગ પણ તેમની સાચી છે. કારણ કે ગુજરાતના કેટલાય હજુ પણ એવા ગામડાઓ છે કે જ્યાંની માહિતી અમદાવાદ છે અને મહત્વના શહેરો છે ત્યાં સુધી પહોંચતા ગુમ થઈ જાય છે. ગુજરાતના છેવાડાના ગામમાં પણ કાયદો કડક હોવો એ સૌથી મોટી બાબત છે અને જરૂરી છે. કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કર્યો અને ફાંસીની સજા આપો અથવા તો આજીવન કેદ આપો તેની માંગ કરી છે. અને કડકમાં કડક સજા થવી જોઈએ. કોઈ પણ રાજકીય વ્યક્તિ આમાં ન પડવો જોઈએ. 1 વર્ષની બાળકીની હત્યા કરી દેવામાં આવે છે. બાળકીની હત્યા કરે છે, પછી પોતાની જ ગાડીમાં રાખે છે અને ત્યારબાદ શાળામાં ફેંકી દેવામાં આવે છે. શાળામાંથી તેનો મૃતદેહ મળે છે. ત્યારબાદ પોલીસ તેમાં તપાસ કરે છે અને 3 દિવસ પછી ખબર પડે છે કે એ જ આચાર્ય હતો, કે જે આચાર્ય તેની સાથે તપાસમાં જોડાયેલો હતો. એ જ આચાર્ય હતો કે જે તેને કહેતો હતો, સાહેબ પાણી પીવું છે, સાહેબ વ્યવસ્થિત તપાસ કરજો, અમારી શાળાની દીકરીનો સવાલ છે, અમારી શાળાની એક વિદ્યાર્થીની મૃત્યુ પામી છે, આરોપીને પકડવાનો જ છે. એ જ વ્યક્તિ કે જે એની સામે ઊભો હતો 3 દિવસ, એ જ આરોપી નીકળે છે. આવા નરાધમોને કડકમાં કડક સજા થવી જોઈએ. ફાંસીની સજા, આજીવન કેદની સજાની વાત કરવામાં આવી રહી છે. કોર્ટ અત્યારે પોતાનું કામ કરી રહ્યું છે, પરંતુ આશા અને અપેક્ષા એટલી જ છે કે કડકમાં કડક સજા કરવામાં આવે, આ આરોપીને છોડવામાં ન આવે. કદાચ તેનો પરિવાર નહીં બોલી શકે, પરંતુ જો આ દાખલો સામાન્ય જવા દેવામાં આવશે, આ દાખલાને એક ઉદાહરણ તરીકે નહીં માનવામાં આવે, તો આવનાર સમયમાં હજુ પણ કેટલા નરાધમો ફરી રહ્યા છે કે જે શિક્ષક પણ હોય છે અને મોટા મોટા હોદ્દા પર બેઠેલા વ્યક્તિ પણ હોય છે કે જેના પર તમે આંધળો વિશ્વાસ કરો છો. એ પણ સાવચેત રહેશે. આ પ્રકારનું કામ કરતા 1 લાખ વખત વિચારશે. માટે કોઈ પણ વ્યક્તિને છોડવામાં ન આવે. પીડિત પરિવાર જે છે, જેના ઘરે આ પ્રકારની ઘટના બની છે, તેના પર કોઈ દબાણ નથી ને, એ પણ ચેક કરવામાં આવે, તેના પર પણ નજર રાખવામાં આવે. સાહેબ,
જશવંતસિંહ ભાભોર, શૈલેષભાઈ ભાભોર, આપને જ સવાલ છે, કંઈક તો બોલો. આપના વિસ્તારમાં આ પ્રકારની ઘટના બની છે. આ કોઈ રાજકીય બાબતે નથી કહી રહ્યા, પરંતુ એક નેતૃત્વ કરો છો આપ આપના વિસ્તારનું. આપના વિસ્તારમાં આટલી મોટી ઘટના બની છે, આ બાબતે આપે સ્પષ્ટતા કરવી પડે. લોકોએ તમને મત આપ્યા છે, એ મત આવા કારણોસર જ આપ્યા છે, અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તેનું ખાસ ધ્યાન રાખજો. કારણ કે હવે કોઈ નથી ઈચ્છતું કે પોતાની વાહલસોઈને, પોતાના કાળજાના કટકાને આ પ્રકારે કોઈ પીંખી નાખે, તેની હત્યા કરી નાખે. કોઈને પણ હક નથી. જોવું રહ્યું કે 4 દિવસના રિમાન્ડ બાદ શું સમાચાર સામે આવે છે. આ કેસની તમામ માહિતી અમે આપની સુધી પહોંચાડતા રહીશું. ગુજરાત તક જોતા રહેજો. અત્યારના કાયદાનું કામ કરી રહ્યો છે, પરંતુ નજર તો એ જ રહેશે કે આ નરાધમ બહાર ન નીકળે. નજર તો એ જ રહેશે કે આ નરાધમે જે કૃત્ય કર્યું છે તેની કડકમાં કડક સજા તેને મળે. આ પ્રકારનું કામ કરતા લોકો પહેલા પણ કીધું એ મુજબ 1 લાખ વખત વિચારે. જે લોકો પોતે આ વિડીયો જોઈ રહ્યા છે, માતા પિતા છે, એ લોકો હવે આ વિડીયો જોઈને, આ પ્રકારના કિસ્સાઓ જોઈને પોતાના બાળકને અન્યને આપતા નથી. સામાન્ય રીતે પોતાના બાળકને પરિવારના અન્ય સદસ્યોને ન આપવું, આડોશ પાડોશના વ્યક્તિઓને રમાડવા માટે ન આપવું, ત્યારે કહેતા હોય છે કે આ લોકો કેવા છે. પરંતુ આ પ્રકારના કિસ્સા સામે આવે છે એટલા માટે આ મા બાપ 1000 વખત વિચારે છે કે પોતાના બાળકને અન્યને કેમ આપવું. દરેક વ્યક્તિ એક સરખા નથી હોતા. શાળાના આચાર્ય આવા હોઈ શકે, તો શાળાના શિક્ષકો પણ આચાર્ય હોઈ શકે, ને તમારી આજુબાજુમાં ફરતા તમારા સગા સંબંધી, આડોશ પાડોશથી લઈને તમામ લોકો આ પ્રકારના હોઈ શકે છે. આ સમય છે, આ કળયુગ છે. જોઈએ શું થાય છે આવનાર સમયમાં. ગુજરાત તક જોતા રહો. આ પ્રકારની માહિતી આપને સુધી પહોંચાડતા રહીશું. જે લોકોને આ માહિતી નથી ખબર તે લોકો સુધી પહોંચાડજો. કોઈની વાહલસોઈ ફરી એક વખત શિકાર ના બને, ફરી કોઈ નરાધમ કોઈના કાળજાના કટકાને ન ખાઈ જાય, એ બાબતે લોકો સુધી આ વિડીયો પહોંચાડજો. મને આપશો રજા. નમસ્કાર.